અસરનું લેક્ચર એની પહેલાં આપણે આપણા બધા મરહૂમોને સાથે સૂરે ફાતિહાથી યાદ કરીએ. આઉઝ બિલ્લાહિ મિનશ શૈતાનિર લાઈનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. અર્રહમાનિર રહીમ. માલિકી યૌમિદ્દીન. ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન. ઇહ્દિનસ સિરાતલ મુસ્તકીમ. صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. صدق الله العلي العظيم. સાથે સાથે આપણે અલ્લાહ સુબહાન વ તઆલા પાસે દુઆ માગીએ કે આપણી ફેમિલીમાં, આપણા સગા બહાલાઓમાં, આપણી કોમમાં જે કોઈ બીમાર હોય બધાને અલ્લાહ સુબહાન વ તઆલા શફાત આપે. અને સાથે સાથે આપણે દુઆએ શફા પડીએ બધા સાથે. અમ્મા યુજીબુલ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અમ્મા યુજીબુલ મુસ્તરવા ઇઝા દઆઉ વ યક્શિફુ સૂ. અમ્મા યુજીબુલ મુસ્તરવા ઇઝા દઆઉ વ યક્શિફુ સૂ. અમ્મા યુજીબુલ મુસ્તરવા ઇઝા દઆઉ વ યક્શિફુ સૂ. أمن يجيب المضطر إذا دعاه ويكشف السوء. أمن يجيب المضطر إذا دعاه ويكشف السوء. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. واتخذوا من دون الله آلهة لعلهم ينصرون. لا يستطيعون نصرهم وهم لهم جند محضرون. فلا يحزنك قولهم إنا نعلم ما يسرون وما يعلنون. صدق الله العلي العظيم. ભાઈઓ, સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. આપણું જે સબ્જેક્ટ મેટર છે એ સૂરે યાસીન આપણે કન્ટિન્યુ રાખશું. આ મધમાખી અમારું લેક્ચર સાંભળવા આવ્યું છે તો ઇન્શાલ્લાહ હવે જે આપણું સબ્જેક્ટ મેટર છે, જે આયતો બાકી છે, હવે એટલી બધી બાકી નથી. આજની આયત જે આપણે કરશું તે છે 74, 75, 76. આ 3 આયતો આપણે કરશું. ગયા વખતે આપણે 71, 72 ને 73ની આયતો આપણે કરી હતી. હવે એના ઉપર આ સબ્જેક્ટ મેટર ઉપર હું આવું એની પહેલાં મને ખાલી આ શબ્દ ખાલી હું યુઝ કરું છું, ગુજરાતીનો શબ્દ મને નથી લાગતું હોય, આપણો ઈસ્ટ આફ્રિકનની ગુજરાતીનો શબ્દ છે. મને તમારી સમક્ષ આ સૂરે યાસીનનું થોડું ઘણું ઇમ્પોર્ટન્સ મને આપવું છે એઝ અ રિમાઇન્ડર, કારણ કે ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ વાય વી આર ડુઈંગ ઓલ ધીસ. આપણે આટલી બધી તકલીફો શા માટે લીધી છે. પહેલી વસ્તુ તો એ છે કે સૂરે યાસીન જે છે તે 36મો સૂરો છે અને એમાં 83 વર્સિસ છે. ત્યાંથી 83 આયતો છે. હવે એનું ઇમ્પોર્ટન્સ આ છે કે આ સૂરો જે છે ને એમાં વધારે પડતું એમ્ફેસિસ જે આપવામાં આવ્યું છે તે આવ્યું છે ફંડામેન્ટલ્સ ઉપર. જો આપણા અકાઈદ ઉપર, આપણી જે બિલીફ છે એના ઉપર આ સૂરો વધારે ભાર મૂકે છે. જે કોર બિલીફ છે તૌહીદ, નબુવા અને કયામત ઉપર આ સૂરો વધારે પડતો ભાર મૂકે છે. અને એના લીધે અહલુલ બૈતની જે આપણી પાસે રિવાયતો છે એ રિવાયતોમાં આપણને એઝ પેરેન્ટ્સ પહેલાં તો આપણે આ સૂરાને સમજીએ સરખી રીતે, પણ બીજી વસ્તુ જે આપણને કહેવામાં આવે છે તે આ છે કે આપણા દીકરાઓ અને દીકરીઓને આ સૂરાની તાલીમ આપે છે, એટલા માટે કે ઇટ રિમાઇન્ડ્સ ધેમ ઓફ ધેર અકીદા ઓલ ધ ટાઈમ. કુરાનનો મોજીઝો આ છે મારા ભાઈઓ કે
આપણે કોટડીમાં નથી રહેતા, આપણે દુનિયામાં રહીએ છીએ અને આપણે સોસાયટીમાં રહીએ છીએ અને એક એક જે સેકન્ડ આપણું અહીંયા પસાર થતું હોય છે એ એક એક સેકન્ડ આપણને એક્સપિરિયન્સ આપતું હોય છે આપણી જિંદગીનું. અને આ એક્સપિરિયન્સ ઉપરથી ઇન ધ લાઇટ ઓફ ધીસ એક્સપિરિયન્સ જ્યારે આપણે કુરાનના શબ્દો વાંચીએ છીએ, રિપીટેડલી વાંચીએ છીએ, તો આપણને એના જુદા જુદા મિનિંગો અને સરખા મિનિંગો આપણને મળે છે આપણી હિદાયત માટે, એ પર્ટિક્યુલર ટાઈમ માટે. ધેટ ઇઝ ધ મોજિઝા ઓફ ધ કુરાન. એટલે આમાં 3 થી 4 વસ્તુ જે આપણને કહેવામાં આવે છે. અલ્લાહ સુબહાન વ તઆલા પહેલા તો ગવાહી આપે છે રસૂલ ખુદાની રિસાલત ઉપર. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ કે કેટલી આ મહત્વની રિસાલત છે. બીજી કે આપણને 3 પૈગંબરોની એ સ્ટોરી આપે છે, એવી સ્ટોરી છે કે એમાં આપણે એવો સરખી રીતે સબક આપણી જિંદગી માટે લઈ શકીએ છીએ. ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ. આપણે ચર્ચા કરી લીધી છે આના ઉપર. એના પછી અલ્લાહ સુબહાનો પોતાની અઝમત, ગ્રેટનેસ ડિસ્ક્રાઇબ કરે છે બાય વે ઓફ નિશાનીઓ. નથી જોતા આસમાન, નથી જોતા જમીન, નથી જોતા અમારું ક્રિએશન. આ બધી અઝમતો એની અઝમતો છે કે જે આપણને he now is focusing our mind to those things. અને છેલ્લે કયામત ઉપર આપણને કહે છે કે એકાઉન્ટેબિલિટી આપણી બધાની એઝ ઇન્ડિવિજ્યુઅલ્સ જરૂર આવશે અને આપણને આપણા અમલોના જવાબો આપવા પડશે. આમાં જન્નતનું ડિસ્ક્રિપ્શન છે, જહાન્નમનું ડિસ્ક્રિપ્શન છે. ધીસ ઇઝ હાઉ. અને છેલ્લી જે આયતો જે આપણે હવે કરવાના છે, દે આર સો ઇમ્પોર્ટન્ટ આયતો. હું છે ને આજે તો 3 આયતો કરું છું, પણ જે પછીની આયતો છે એમાં જરાક ટાઈમ લઈશ, તમારો વાંધો ન હોય તો, જ્યારે વખત આવશે ત્યારે. પણ એ 1 કે 2 આયત આપણે કરશું તો એમાં પછી છેલ્લી જે 4 આયતો છે એ એટલી સમજવા જેવી છે અને અંદર અલ્લાહ સુબહાનો તઆલા આપણને કેવી રીતે સમજાવે છે બધું, એ સમજવા જેવું છે. એનીવે આપણે આ 74, 75 અને 76, this is 74, 75 અને 76 વર્સિસ ઉપર આપણે આવીએ તો ગયા વખતનું ડિસ્કશન મને જરાક સમરી આપી દેવી છે જેથી કરીને આઈ કેન કનેક્ટ ધીસ 3 આયત ટુ ધેટ. અલ્લાહ સુબહાન વ તઆલા સમજાવે છે આ લોકો એટલે કે મુશરિકો અને કુફરની વાત કરે છે અહીંયા કે આ લોકો નથી જોતા. લુક એટ ધ વે ઇટ સ્ટાર્ટ્સ. આ લોકો નથી જોતા કે મેં એ લોકો માટે 4 પગ વાળું જાનવર પેદા કર્યું છે. એ જાનવરથી એ લોકો સફર કરે છે, એ જાનવરનું ગોશ્ત ખાય છે, છતાંય દેટ મીન્સ બેનિફિટ્સ આ બધું લે છે, છતાંય મારો શુકર નથી કરતા. You see, this is the argument. Immediately after that, actually અહીંયા આપણને કહેવા માંગે છે અને આઈ થિંક ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણે ઇન્સાનો જે છે એને અલ્લાહે કેટલી તાકાતો આપી છે. ફોર એક્ઝામ્પલ, અલ્લાહ સુબહાન વ તઆલા ધ્યાન અહીંયા ખેંચે બાય વે ઓફ ધેટ. આ શું તમે શુકર નથી કરતા? બાય વે ઓફ ધેટ અલ્લાહ સુબહાન વ તઆલા આપણું ધ્યાન ખેંચે કે એ ઇન્સાન, મેં તને ઇન્ટેલિજન્સ નથી આપ્યું, મેં તને અક્કલ નથી આપ્યું, મેં તને જોનાર નથી બનાવ્યો, મેં તને સાંભળનાર નથી બનાવ્યો, મેં તને વિચાર કરવા વાળો નથી બનાવ્યો. આ બનાવ્યો છે તો તું જો આ જાનવર મેં પેદા કર્યું છે એની બેનિફિટ તું કેટલી લે છે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે એ વાત કરે છે તે આ છે કે આ જાનવરની માલિકી સમજો છો? શું માલિકી સમજો છો? ઓનરશિપ. આ સંત આ જાનવરની માલિકી એને તમારી તાબે કરી છે મેં. તમે એને ઓનરશિપ મેં તમને આપી છે આ જાનવરની. તમારું અંદર કાંઈ કોન્ટ્રીબ્યુશન નથી, છતાંય મેં આ જાનવરની માલિકી તમને આપી છે એઝ ધ ઓનર ઓફ ધીસ જાનવર, કે તમે એના ઉપર સફર થઈને મારી દુનિયા જુઓ, એનો ગોશ્ત તમે ખાઓ, એની ચામડી તમે યુઝ કરો, એની દૂધ તમે પીઓ, એના હાડકાઓ તમે બેનિફિટ લ્યો. આ બધી બેનિફિટ તમે લ્યો છો અને પછી તું મારી સામે ઊભો થઈ ગયો છે, દુશ્મનાવટ કરે છે, મારો શુકર નથી કરતો. ધીસ ઇઝ ધ આર્ગ્યુમેન્ટ દેટ હી ઇઝ પોઝિંગ. તો કુરાનની બધી આર્ગ્યુમેન્ટ, ટુ બી વેરી ફ્રેન્ક વિથ યુ, a very simple and very effective argument. કુરાન કોના માટે આવ્યું છે? આપણા માટે આવ્યું છે, બરાબર કે નહીં? સ્કોલર્સ માટે આવ્યું છે કે આપણા માટે આવ્યું છે? આપણા માટે આવ્યું છે. કુરાનની જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ વેરી સિમ્પલી તમે પોતે તમારા પોતાને રૂએ તમે અન્ડરસ્ટેન્ડ કરો તો તમને જે કહેવાનું છે એનો મતલબ, એનો મિનિંગ છે તમારી પાસે આવી જશે. અલ્લાહ સુબહાન વ તઆલા આજ આપણને વેરી કોમન સેન્સિકલ વાત કરે કે આ જાનવરો પેદા કર્યા પછી તું મારો શુકર નથી કરતો. Immediately after that, ayat number 74, Allah subhanahu wa ta'ala શું કહે છે? કહે છે કે આ લોકો
આ લોકો મને છોડીને એટલે કે અલ્લાહ સુબહાન વ તઆલાને છોડીને ખુદાઓને પસંદ કરવા માંડી ગયા છે. એ આશાએ જો આ ધીસ ઇઝ એ આશાએ કે આ ભૂતો આ આઇડલ્સ અમને મદદ કરશે. See, now he's now giving the characteristics and he's also developing an argument. કે આ લોકો મને જે આ બધું મેં પેદા કર્યું છે, મેં આને ઇન્ટેલિજન્સ આપ્યું છે, મેં બધું આપ્યું છે, અકલ આપી છે, મને છોડીને બીજા ખુદાઓ મારી મખલુકને ખુદાઓ માનવા બેસી ગયા છે. એ આશાએ કે આ મખલુકો જે છે જે એને હવે ખુદાઓ બનાવી નાખે છે એને મદદ કરશે. સો ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે કેવી રીતના શબ્દો યુઝ કરે છે. વત્તખિઝુ મિન દૂનિલ્લાહી એન્ડ દે હેવ ચોઝન પસંદ કરે છે, મને નથી કરતા. કોને પસંદ કરે છે? આલિહતન ખુદાઓને પસંદ કરે છે. એ આશાએ કે આ ખુદાઓ તેમને મદદ કરશે. હવે અહીંયા સમજવા જેવી વસ્તુ છે. જો આર્ગ્યુમેન્ટ્સ જે કરે છે ને એમાં આપણે તો આ સાંભળીને આપણને એમ લાગે કે આ સુપરફિશિયલી આપણી અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય છે, પણ આમાં ડેપ્થ જે છે એ આ છે. વન ઓફ ધમ પહેલી વસ્તુ આપણા મગજમાં એ નાખે છે કે જ્યારે આપણે શિર્ક કરીએ, કોઈ કુફર કરીએ, એનો મતલબ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ being નાશુક્રી, ungrateful to your Lord. This is the meaning of it. આ એક. બીજી નોંધ જે આપણને લેવાની છે તે આ છે કે જો એઝ અ રેશનલ બીઈંગ આપણે બધા અકલી માણસો છે, બરાબર કે નહીં? કોઈ છે અહીંયા કે જે અકલી ન હોય? છે? હાથ ઊંચો કરો જો હોય તો પછી હું તને બીજું સમજાવીશ. કોઈ નથી, બધા આપણે અકલી છે કે નહીં? વી છે ઇન્સાનને અકલ આપવામાં આવી છે, બરાબર? ઇઝ અ રેશનલ પર્સન. સો રેશનલ બીઈંગ, એઝ અ રેશનલ બીઈંગ આપણે જ્યારે વિચાર કરીએ કે આઈ એમ નાઉ ડુઈંગ ઇબાદત ઓફ એન આઇડલ, રેશનલી આપણા મગજમાં ઉતરે છે કે નથી ઉતરતું? તમે આમ કરો છો કે આમ કરો છો? નથી ઉતરતું, બરાબર કે નહીં? મારા મગજમાં નથી ઉતરતું એઝ અ રેશનલ બીઈંગ. તો પછી નાવ આઈ હેવ ટુ ક્રિએટ એન અન્ડરસ્ટેન્ડિંગ કે આ લોકો તો પછી આ થાય છે શા માટે? દેટ ઇઝ ઓલ્સો એન અન્ડરસ્ટેન્ડિંગ વી મસ્ટ હેવ કે શા માટે કરીએ છીએ. તો આપણને સમજાવવામાં આવે છે, ધીસ ઇઝ માય રીડિંગ ઓફ ઇટ, આપણને સમજાવવામાં આવે છે કે અહીંયા જે અંડરલાઈંગ બેઝિસ જે છે ને તે છે ઇમેજિનેશન, તે છે સુપરસ્ટિશન, આપણે ગુજરાતીમાં કહીએ ખ્યાલો. સમજાવું તમને કે when a human being comes out of as a rational person, do not use their akal, he is also prone to imagination, ખ્યાલો અને સુપરસ્ટિશન એટલું ડેવલપ કરી નાખે છે કે એ ઇલ્યુઝન જે છે that becomes a reality. સમજ પડી? આ જે ઇમેજિનેશન છે ને that becomes a reality. એટલે તો આપણને કહે છે આટલા મોટા ખ્યાલ અંદર બહુ જા નહીં, તું એટલા તું ખ્યાલો ન કર કે તું પછી આ રિયાલિટીને મૂકી દે. તો જ્યારે આ રિયાલિટીને મૂકી દે છે માણસો, ત્યારે આ અંડરલાઈંગ બેઝિસ થાય છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. એક ગુરુ હતો, ગુરુ સમજો છો કોણ? ટીચર. એક ગુરુ હતો અને એના શિષ્ય એટલે સ્ટુડન્ટ. હવે વાત આમ હતી કે જ્યારે ગુરુ શીખાડવા આવતો તો ઝાડની નીચે, આ જૂનો વખત છે, તો એ બિલાડીને લઈને આવતો હતો. બિલાડી એની દોરી હતી, એ બિલાડી ઓલું થડ એટલે ટ્રંક, એ ટ્રંકને બાંધી નાખે અને પછી લેસન આપે. હવે આ ગુરુ ગુજરી ગયો, થોડાક વખત પછી ગુજરી ગયો, થોડાક વર્ષ પછી ગુજરી ગયો. બિલાડી આવતી હોય, દર વખતે આવે ને એ લેસન આપે. એ ગુજરી ગયો, પછી બીજો ગુરુ આવ્યો. હવે એની પાસે તો બિલાડી નહોતી, પણ બિલાડી હતી ત્યાં. તો ઓલા શિષ્યો એને કહે છે કે એ ગુરુ, પહેલાનો ગુરુ હતો ને એની આ એક પ્રથા જાણો છો ને, રૂટીન. આ રૂટીન હતી એની કે એ જ્યારે અમને શીખાડતો હતો ને તો આ બિલાડીને પકડીને રાખે પછી અમને શીખાડે. તો તું એ પણ આમ જ કર. એ આમ જ શરૂ કર્યો. હવે એ ગુજરી ગયો, બિલાડી હતી. પછી ત્રીજો આવ્યો તો એને એમ જ કહેવામાં આવ્યું કે તું આવી રીતના પ્રથા છે કર. હવે બિલાડી ગુજરી ગઈ. હવે કે હવે શું કરીએ? તો કે આપણે બિલાડીનું પૂતળું બનાવીએ. એ પૂતળું બનાવીને ત્યાં રાખીએ.
આપણે શરૂ કરીએ ને એને પહેલા એને સલામ કરીએ, કારણ કે આ આપણી પ્રથા છે. એને સલામ કરતા કરતા હવે એ વખત ઉપર આવ્યો કે એની પૂજા કરવાની શરૂ કર્યા. શા માટે? કારણ કે એ લોકોને થયું કે આ બધી જે બેનિફિટ મને મળે છે ને એ આ બિલાડી થકી મળે છે. કેન યુ સી હાઉ ધ ઇમેજિનેશન હેવ ટેકન ધેમ વેર? આ વસ્તુ અંદર છે. Allah subhanahu wa ta'ala is demolishing the arguments of the idol worshipper by saying this. તમે મને મૂકી ને એ આશાએ આવ્યા છો કે આ આશાએ આ તમને મદદ કરશે જે પોતાને મદદ નથી કરી શકતું. રસૂલ ખુદાની હદીસ છે અહીંયા. ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. એ શું કહે છે કે મારી બીક, ભયંકર બીક આ છે કે મારી ઉમ્મા એટલે કોણ? આ જે અત્યારે એક્ઝિસ્ટ થાય છે ને એની ઉમ્મા છે. મારી ઉમ્મા મને ભયંકર આ દિવસ મને એટલે કે મારી ભયંકર ભરી આ છે કે મારી ઉમ્મા આ સૂરજને ને તારાને ને આકાશને ને ચાંદને વર્શિપ નહીં કરે, સટલ આઇડલ વર્શિપર બનશે. ઇન અધર વર્ડ્સ કે એની જે ડિઝાયર્સ છે ને એને એનો ખુદા બનાવશે. આ ઉમ્માની તકલીફ અત્યારે આ જ છે કે એના ડિઝાયર્સને ખુદા બનાવી નાખી છે. એના ડિઝાયર્સ એટલે શું? એનો ડિઝાયર એટલે સેલ્ફ ઇન્ટરેસ્ટ. આજે જે લડાઈઓ થાય છે એ લડાઈઓ શેના માટે થાય છે? પોતાની ડિઝાયર્સ, પોતાના સેલ્ફ ઇન્ટરેસ્ટ. આજે જે દેશો લડે છે એ દેશો લડે છે શા માટે? કારણ કે એ લોકો પોતાના ડિઝાયર્સને ખુદા બનાવ્યા છે. there is no meaning of justice anymore, there is no meaning of operation anymore. મારા ઇન્ટરેસ્ટ ઉપર મને આ તેલનો કૂવો ખપે છે એટલે હું તને મારીશ. This is the meaning of it. કે મારી આ ભયંકર વ્યાધિ આ છે કે મારી ઉમ્મામાં સટલ આઇડલ વર્શિપિંગ આવી હશે. જોઈ છે કે આપણે નથી જોતા? આપણે જોઈએ છીએ. હવે હું ભૂલી ગયો ક્યાં છું. એનીવે આવી ગયું. હા, કેનો કૂવો? તેલનો કૂવો. ઓકે, 74ની આયતમાં આપણે આ આર્ગ્યુમેન્ટ અલ્લાહ સુબહાન વ તઆલા આપણે આપે છે. એમાં એક બીજી વસ્તુ આપણને જે સમજવાની છે તે આ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા ધ્યાન ખેંચે છે કે આપણી જે આશાઓ જે છે ને, ફોલ્સ હોપ્સ રિયલી, આપણે આ લોકો ઉપર નાખી દીધા છે. દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ આર્ગ્યુમેન્ટ દેટ ઇઝ પ્રેઝન્ટિંગ. 75 આયતમાં જો શું કહે છે અલ્લાહ સુબહાન વ તઆલા, now is describing another argument. કહે છે લા યસ્તતીઉના નસરહુમ. આ લોકોની પાસે એટલે કે વાત એમ છે કે તેઓ પાસે એટલે કોણ? આ આઇડલ વર્શિપ પાસે તેઓની મદદ કરવાની તાકાત નથી. એટલે કે તેઓ પાસે તેઓની મદદ કરવાની તાકાત નથી. પછી જોશો આગળ વધે છે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે વહુમ લહુમ જુન્દુમ મુહઝરુન. બલકે લશ્કર તૈયાર કરી નાખ્યા છે એ લોકો માટે લડાઈ કરવા માટે. આ ભૂતો છે ને એ લોકોની પાસે તાકાત નથી પોતાને મદદ કરવાની કે એ લોકોને મદદ કરવાની, પણ તમે જોશો કે એ લોકો એના માટે, આ ભૂતો માટે, પોતાને ડિઝાયર માટે એ લોકો લશ્કરો બનાવીને લડાઈ કરવા માટે ઊભા થઈ ગયા છે. લુક એટ, આમાં એટલી ડેપ્થ છે ભાઈઓ. હું તમને આજે એના ઉપર જાઉં તો તમારા તડકાથી તમે હેરાન થઈ જશો, કારણ કે મારે 2 કલાક લાગશે. આઈ કેન ટેલ યુ વન થિંગ કે આમાં જો અન્ડરસ્ટેન્ડ કરવું હોય ને તો 3 કોન્સેપ્ટને આપણને અન્ડરસ્ટેન્ડ કરવું પડશે. જબર, પછી ડેલિગેશન અને કદા એન્ડ કદર. આ જો 3 આપણે સમજી શકીએ ને તો આનો મિનિંગ આપણને બહુ ક્લિયર રીતે આપણને સમજાય. મતલબ કહેવાનો બહુ ટૂંકમાં આ છે કે એ ઇન્સાન, તું તારી ઈચ્છા કર, પણ મારી ઈચ્છા વગર તારી ઈચ્છા થશે જ નહીં. એનો મતલબ એમ કે આ આખું નિઝામ મેં બનાવ્યું છે ને, આખી જેમાં દુનિયા બનાવી છે, આ યુનિવર્સ બનાવી છે, એ મારા કાયદા કાનૂનો પ્રમાણે ચાલે છે. આ વિધિન ધેટ આઈ હેવ ગિવન યુ a limited amount of freedom. I have given you a limited amount of freedom. આ ફ્રીડમ એમાં તું ચૂઝ કરી શકે છે કે આ રસ્તે જવું છે કે ઓલા રસ્તે જવું છે, પણ જ્યારે તું અમલમાં મૂકીશ તો જ્યાં સુધી મારી ઈચ્છા નહીં હોય ત્યાં સુધી તું આ અમલમાં મૂકી નહીં શક. That's the meaning of it. તારી પાસે અમુક તાકાતો છે. તમે આ કબ્રસ્તાનમાં આજે આવ્યા, બરાબર કે નહીં? તમે ઈચ્છા કર્યા કે મને આવું છે, આવી શક્યા તમે,
પણ કદાચ ને આવી ન શક્યા હોત, કારણ કે તમારી ગાડી સ્ટાર્ટ ન થયો કે તમારું મોત આવી ગયું હોત, તમારા હાથમાં હતું નહીં, અલ્લાહ સુબહાન વ તઆલાના હાથમાં છે. એટલે અહીંયા મિનિંગ એ છે કે જો તમે લશ્કર ભેગું કરીને લડાઈ કરવા જાઓ છો એમ સમજીને કે આ તમને મદદ કરશે, નહીં નહીં, હું ચાહું તો આ બધાને બદલી નાખું. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. રાઈટ? એન્ડ ધેન અલ્લાહ સુબહાન વ તઆલા આગળ વધે છે અને જો શું કહે છે, ઇટ્સ સો ઇન્ટરેસ્ટિંગ હિયર. બિફોર ધેટ કેન આઈ સજેસ્ટ હિયર એક બીજી વસ્તુ આપણને સમજવા જેવી છે. જો કુરાન જ્યારે આર્ગ્યુમેન્ટ કરે છે આઇડલ વર્શિપર સાથે, ત્યારે કોઈ પણ જાતનું અહીંયા ગાળ નાખી છે, અહીંયા એબ્યુઝ નાખ્યું છે? કુરાનની વે, વોટ ઇઝ ધ વે ઓફ ધ કુરાન? The way of the Quran is not to abuse people who have a different belief. The way of the Quran is to talk to them. પહેલા તો તમે એને રિસ્પેક્ટથી બોલો અને પૂછો, આર્ગ્યુમેન્ટ નાખો, સિમ્પલ આર્ગ્યુમેન્ટ નાખો. અને આ આર્ગ્યુમેન્ટ સાવ સિમ્પલ હતી, પણ કેટલી ઇફેક્ટિવ આર્ગ્યુમેન્ટ છે અલ્લાહ સુબહાન વ તઆલા. એ જ આર્ગ્યુમેન્ટ તમે નાખો ને. એબ્યુઝ કરવાની કોઈને જરૂર નથી. વેધર દે આર મુસ્લિમ્સ ઓર દે આર નોટ મુસ્લિમ્સ, એબ્યુઝ કરીને આપણે ક્યાં જાશું? We have got to understand that the Quranic way is to invite them into the good things. Do that. અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આટલી સારી હસ્તીઓ અહલુલ બૈત આપ્યા હોય તો એના સારા કપડાઓ બતાડો ને. આપણે જો સારા કપડાઓ બતાડશું તો પોત મેળા એ લોકો અહલુલ બૈતને ચાહશે. ગાળું આપવાથી કાંઈ નહીં થાય. મારું સબ્જેક્ટ મેટર જદું આવી ગયું અહીંયા. પછી આગળ વધીએ અને અલ્લાહ સુબહાન વ તઆલા હવે જો શું કહે છે, and it's very interesting to understand even this particular ayat. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે, ફલા યહઝુનકા કૌલુહુમ. એ ઉદાસ નહીં બન પૈગંબર, તું ઉદાસ શા માટે બને છે? ગમગીન નહીં થા. આ લોકોના બોલ ઉપર તું શા માટે ગમગીન થાય છે? શા માટે ઉદાસી બતાવે છે? ઇન્ના નઅલમુ મા યુસિર્રુના વ મા યુઅલિનુન. મને ખબર છે કે એ લોકો શું બતાડે છે અને શું સંતાડે છે. હવે આમાં આપણે શું સમજીએ? પહેલી વસ્તુ તો એ કે જો હિંમત રસૂલ ખુદાને પણ ખપે છે. આમાંથી ખબર પડે છે કે નથી પડતી? ખપે છે કે નથી ખપતી? ખપે છે. એ પણ સ્ટ્રગલ કરે છે, રસૂલ ખુદા પણ સ્ટ્રગલ કરે છે, એને પણ હિંમતની જરૂર છે. એમાં આપણા માટે સબક છે. સેકન્ડ કહે છે તું ઉદાસ ન કર. આ લોકોના જે શબ્દો છે એના પર ઉદાસ ન થતું. શા માટે ઉદાસ ન થા? કારણ કે મને ખબર છે કે એ લોકો જાહેરમાં શું કહે છે અને સંતાડીને શું કહે છે. આઈ નો એવરીથિંગ. આમાં આપણને સમજવાનું એ છે કે જો અલ્લાહ સુબહાન વ તઆલા ઇઝ વેરી વેરી ક્લિયર કે જો મેં તને જે રોલ આપ્યો છે ને એ રોલ ઉપર તું રે, હું તને બચાવીશ, હિંમત રાખતું. સેકન્ડલી કહે છે કે જો સાંભળ, તારી જે હુજ્જત છે ને તમામ કરવાની, એ ખાલી ગાઈડન્સ આપવાની જ છે બસ. એ લોકો કુફર ઉપર રહે તો તું એમાં ચિંતા ન કર. એ ચિંતા મારે કરવાની છે. તું શા માટે યાદ કરે છે? હું જેને ચાહીશ ને એને હું મારા તરફ લઈ આવીશ. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. અલ્લાહ સુબહાન વ તઆલા આ એક મિનિંગ ને. સેકન્ડલી આપણા માટે આ સબક છે ઈમાનદારોના. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઈમાનદારો માટે આ સબક છે કે જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે મને ખબર છે કે તમારા દુશ્મનોની જાહેરાત વાતો શું છે અને સંતાડેલી વાતો શું છે, હું જાણું છું. એ આપણા માટે ઇત્મીનાન છે કે જ્યારે આપણે આપણી પોતાની મુસીબતો માટે આપણે કોશિશો કરતા હોય, સામનો કરતા હોય આપણી મુસીબતો માટે, આપણી બલાઓ માટે, તો આ આપણા માટે એક શાંતિની વસ્તુ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા કહે તું તારી કોશિશ કર્યા કર. હું જાણું છું તું કેટલી કોશિશ કરે છે ને હું જાણું છું તારી મુસીબતો, તારા દુશ્મનો તારી સામે કેટલા નાખે છે, હું જાણું છું. તું મારા ઉપર મૂકી દે, તારી કોશિશ કર્યા કર. એઝ એન ઈમાનદાર, you are submitting to Allah subhanahu wa ta'ala is qada now. I have determined things and I am going to execute it. You submit yourself to qada and qadar. This is the meaning of it. અને આપણા માટે આ ઇત્મીનાન છે કે મારો પરવરદિગાર મારું ધ્યાન રાખે છે, કારણ કે મારું ઈમાન એના ઉપર છે. સમજ પડી? ઓકે, હવે આપણે જ્યારે નેક્સ્ટ આયત જશું ને, જો નેક્સ્ટ હું નથી આજે કરવાનું, કારણ કે હવે ટાઈમ થઈ ગયો છે મારા માટે મસાઈબ કરવાનો. અવલમ
અવલમ સોરી શું છે અવલમ યરલ ઇન્સાન શું છે ખબર આપી દે. ઘણી વખત આપણને થાય કે આ બધી આયતો આપણને યાદ છે પણ પછી ભૂલાઈ જવાય છે, એટલે આપણને કુરાન રાખવું જ પડે. અવલમ યરલ ઇન્સાનુ અન્ના ખલકનાહુ મિન નુતફતિન ફૈઝા હુવા ખસીમુમ મુબીન. શું ઇન્સાન નથી જાણતો કે મેં એને સિમ્પલ એટલે કે સિમ્પલ ટીપાથી બનાવ્યો છે. આ સિમ્પલ ટીપાથી હું તને બનાવ્યો છે અને આજે તું મારી સામે આર્ગ્યુમેન્ટ કરે છે. Now this is he goes on to developing that, and it's very interesting argument. So હવે next time જ્યારે તમે બધા વાટ જોજો, 5-6 મહિના વાટ જોજો. ના ના ઇન્શાલ્લાહ મસ્તી કરું છું મમ્મી, તો પ્લીઝ બસા નહીં લેતો. નેક્સ્ટ ટાઈમ તમે આવશો ને તો આપણે આ પતાવશું ઇન્શાલ્લાહ. ઓકે, સલવાત પઢો ભાઈ. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. اللهم صل على محمد وآل محمد وعجل ભાઈઓ, આપણી જિંદગીમાં મારું મસાહેબ છે ને જરાક જુદું હોય છે, તો પ્લીઝ તમે મને માફ કરજો, કારણ કે હું બહુ પડી નથી શકતો, પણ જેટલું પડી શકું છું એટલું હું તમને આપું છું. આપણી જિંદગીમાં જ્યારે આપણે વિચાર કરશું ને, તો આપણી જિંદગીમાં આપણને દેખાશે ખાલી વધારે પડતું સ્ટ્રગલ દેખાય છે કે નહીં. કોઈ જો હેપીનેસ એ લોકોની જિંદગીમાં આવતું હોય વધારે પડતું, તો હાથ ઊંચો કરીને મને સમજાવે ક્યું તાવીઝ તમે પહેરો છો, તો પછી હું એ તાવીઝ બનાવી લઉં મુલ્લા પાસેથી કે મૌલવી પાસેથી, જો તમારી પાસે હોય તો. પણ વધારે પડતું મારીને તમારી જિંદગીની જે એક્સપિરિયન્સ છે એ વધારે પડતું છે સ્ટ્રગલ કે નહીં. વી હેવ બીન, આપણને અહીંયા we define our destiny. જો ઇંગ્લિશમાં તમને કહું છું because it's very important. We define our destiny in the lap of struggles. The struggle that we go through defines our destiny. It's very important to understand that. કે આપણે જો સ્ટ્રગલ નહીં કરીએ ને, તો આપણી પાસે જે તાકાતો ઇન્સાનને આપેલી છે ને, અંદરની તાકાતો, આઈ એમ ટોકિંગ અબાઉટ સ્પિરિચ્યુઅલ તાકાતો, એ સ્પિરિચ્યુઅલ આ જે સ્ટ્રગલ છે ને એના લીધે આ તાકાતો બહાર નીકળે છે. જો આ સ્ટ્રગલ ન હોત તો તમારી તાકાતો નીકળી ન શકત. અલ્લાહ સુબહાન વ તઆલાની આ મસલત છે કે આ ઇન્સાનને મેં પેદા કર્યું છે, એની આખી ઇન્સાનિયત મને બહાર કાઢવી છે. હું કેવી રીતે કાઢી શકું? હું જ્યારે એને ટેસ્ટ આપું, જ્યારે એને ટ્રાયલ આપું, જ્યારે એને મુસીબા આપું. આજે આ મારો દીકરો ગુજરી ગયો, આ મારી દીકરી ગુજરી ગઈ, મને આ આફતો આવ્યા, મારો બિઝનેસમાં આમ થયું. આ જ્યારે આફતો આવે છે તો ઇટ ઇઝ ટેસ્ટિંગ યુ. આ જ્યારે આપણે આના ઉપર જ્યારે આપણે વિચાર કરીએ ને, તો આપણને ખબર પડે કે આપણે બધા સ્ટ્રગલ કરીએ છીએ આ દુનિયામાં. અને કુરાન આપણને એકચ્યુઅલી કુરાનમાં આ જ છે કે સૂરે મોમિનનમાં શું કહે છે, બેશક હું તમારું ટેસ્ટ કરી સજ્જ. હ્યુમન બિંગ ઇન્સાનને કહે છે એમ નહીં ધાર, હું તમારું ટેસ્ટ કરીશ, આજે કરીશ, હમણાં જ કરીશ. આપણે બે સ્ટેપ લેશું, ટેસ્ટ થશે જ. અને સૂરે મુલ્ક હમણાં જ પડી ગયા મોહમ્મદભાઈ, સૂરે મુલ્કમાં બીજી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા જો શું કહે છે આપણને કે મેં મોત અને જીવન પેદા કર્યું છે શેના માટે? તમારામાં ટેસ્ટ માટે ને ટ્રાયલ માટે, કે તમારામાંથી પવિત્ર કોણ છે. તો પવિત્ર ક્યારે જાણી શકે? જ્યારે ઇન્સાન પોતાની તાકાત, સ્પિરિચ્યુઅલ તાકાતો બહારે કાઢી શકે, ત્યારે એ આખું સબમિટ થઈ શકે છે અલ્લાહ સુબહાન વ તઆલાની જજમેન્ટ ઉપર. ધીસ ઇઝ ધ પિનિકલ. આપણી કોશિશ એ જ હોવી જોઈએ કે કોઈ પણ જાતની મુસીબતો આપણા ઉપર આવતી હોય છતાંય વી સબમિટ ઇન ધ લાઇટ ઓફ એની મુસીબા દેટ કમ્સ ટુ અસ એઝ એન ઈમાનદાર. હવે જો આપણે આ સમજી ગયા તો લેટ અસ કમ ટુ કરબલા. કરબલામાં આપણે જ્યારે જોશું ને, ત્યારે ઇટ ઇઝ આ જે ટ્રેજેડી થઈ છે ને ઇન ધ હિસ્ટ્રી ઓફ હ્યુમેનિટી, આ જે ટ્રેજેડી થઈ છે ને, એ ટ્રેજેડી ઇઝ એટ ધ પિનિકલ. આ ટ્રેજેડી તમને તરત જ દેખાશે નહીં કોઈ હિસ્ટ્રીમાં. આવી જ ટ્રેજેડી કે એમાં જે ઇન્ડિવિજ્યુઅલ એક જાતું હોય એની ફેમિલી સાથે એના ઉપર હુમલો કરવામાં આવે, એ ડિફેન્ડ કર્યો, એની સામે બધી જાતની ઓપરેશન થતું હોય, પણ હી રિમેન સ્ટેડફાસ્ટ ટુ ધ જસ્ટિસ ઓફ અલ્લાહ સુબહાન વ તઆલા, કે હું ઇસ્લામને નાબૂદ નહીં કરું. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ હિઝ સ્ટ્રગલ. ધીસ ઇઝ ધ પિનેકલ. અને એને વિટનેસ કરવા માટે કોણ હતું એની બાજુમાં? ફોર્થ ઇમામ જે હતા ને, ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ,
He witnessed, the whole tragedy he witnessed. As an imam, he witnessed it. પણ after reading all that, એ વખત જે એના માટે દુઃખદાયક વખત હતો ને, એ કયો વખત હતો ખબર છે? એ વખત હતો, એ ટાઈમ આવ્યો કે જ્યારે એ બેઠા હતા જંગે મેદાનની સામે, અને એની સામે શરીરો જે કફન વગર વિખરાયેલા પડ્યા હતા ને, એ જોઈને જે એને દુઃખ થયું છે ત્યારે, કે આ મુસલમાનો દુશ્મનો તરીકે આજે મુસલમાનો તરીકે એ લોકો કફન ને દફન ના આપ્યા, આવી રીતે વિખરાયેલા પડ્યા છે. એક દુઃખદાયક મોઢું જોઈને બીબી ઝૈનબ અલૈહા સલામ શું કહે છે કે તમે ક્યાં ગંભીરતામાં આવી ગયા છો? તો ત્યારે કે છે, ફૂઈ ચીંધીને કે છે કે જો આ વિખરાયેલા શરીરો પડ્યા છે, એમાં બાબા હુસૈનનું શરીર છે, એમાં ચાચા અબ્બાસનું શરીર છે, એમાં ભાઈ અલી અકબરનું શરીર છે, ભાઈ અસગરનું શરીર છે, બધું વિખરાયેલું પડ્યું છે. This is દુઃખ that he was expressing to his ફૂઈ ઝૈનબ અલૈહા સલામ. અહીંયા એક પોઈન્ટ જે ઊભો થાય છે તે આ છે કે ઇમામ ઝૈનુલ આબિદીનનું જે દુઃખ હતું ને, એ દુઃખ છે ને ઇઝ અ ચેલેન્જ ફોર અસ. એનું જે રિફ્લેક્શન, જે આ દુઃખનું રિફ્લેક્શન હતું ને, ઇઝ અ ચેલેન્જ ફોર અસ. અને આ ચેલેન્જ આ છે કે આજે એ જ વખત જે ઝૈનુલ આબિદીન પસાર કર્યા હતા અલૈહિ સલામ, જે પસાર કર્યા હતા, એ જો આપણા ઉપર આજે આવીએ તો આપણી હાલત શું થાય? આ ચેલેન્જ છે, એનું ચેલેન્જ છે. આપણી પાસે માંગણી કરે છે કે જ્યારે થાય તો તમે કેવી રીતે બિહેવ કરશો? જો આ મારું રિફ્લેક્શન છે કે મોર્નિંગ ઓફ azan is very important, extremely important, but it's not an end in itself. It must be done, by the way. It must be done because it gives us powerful reflection. It gives us that we remember the tragedy. Always we remember the tragedy, and every time we remember Karbala. Azan is very important, but that's not an end in itself. Azan has got a very good, powerful meaning behind that. આ આપણા પાસે માંગણી કરે છે કે જ્યારે આપણે ગ્રીફ કરીએ ને, જ્યારે આપણે દુઃખ અંદર લઈએ ને, we must transform that grief into resilience and patience. શા માટે? Because if with that resilience and patience we are learning something from the tragedy, we are now આપણી ઇન્સાનિયતમાં આપણે રેઝિલિયન્સ અને પેશન્સ બનાવી અને આપણી જે મુસીબતો આ દુનિયામાં આવવાની છે એને આપણે ઓવરકમ કરીએ. This is what is expecting from us. કે આપણે મુકાબલો કરીએ. નોટ ઓનલી ધેટ, પણ કહે છે કે નાવ જે જુલ્મી કરતા હોય, જ્યાં જસ્ટિસ જ્યાં હોય, જ્યાં ઓપરેશન ન હોય, એ તમે જ્યારે જુઓ ત્યારે તમારું દિલ મજબૂત કરીને તમે એને સામનો કરવો પડશે જ. If you have understood the tragedy of Karbala, this is the effect that you must have, that you must try and establish justice in this world according to the way of the Prophet Muhammad sallallahu alaihi wasallam and Ahlul Bayt. આ જો સમજાઈ ગયું હોય તો આપણે જે 156 સૂરતુલ બકરાની આયત પઢીએ છીએ, જેમાં આપણે આ આયત હંમેશા પડે છે જ્યારે મુસીબત આવે છે, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. એનો મતલબ શું છે કે બેશક અમે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસેથી જ આવ્યા છે અને એની પાસે જ જવાના છે. એ આપણી ગવાહી છે, ઈમાનદારો તરીકે આપણી ગવાહી છે. વોટ એવર યુ ડિસાઇડ, જે મુસીબતો તું મારા ઉપર નાખે છે એ જ ઈમાનદારો, કારણ કે બધી વાતો તને ખબર છે. મારા ઉપર શું વધી ગયું છે એ તને ખબર છે, દુશ્મનો શું કરે છે એ તને ખબર છે. આ મુસીબતો જે મારા ઉપર આવી છે, હું ગવાહી આપું છું કે I am submitting to the will of you, Allah subhanahu wa ta'ala. Whatever comes, I have submitted to that will. This is the pinnacle of our submission. Wassalamu alaikum wa rahmatullahi wa barakatuh. ભાઈઓ, આપણે દુઆ કરીએ અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે કે આ નાની સરખી આપણી જે ગેધરિંગ છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કબૂલ કરે અને આપણા મરહૂમોને જન્નત નસીબ કરે, આપણને પણ જન્નત નસીબ કરે. આપણે જે અત્યારે બધું કરીએ છીએ અહીંયા, એ અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ માટે કરીએ છીએ, કારણ કે એ લોકોની એની જ નસીહતો આપણી પાસે આવી છે.
એ રૂએ આપણે દુઆ કરીએ કે આપણા બધાના જે બીમારો છે આપણી કોમમાં સગાવાલાઓમાં બધાને શફા. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.